હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે હું તમને એકદમ પાણી વગરનું પીસીસ પડે તેવું અને પરફેક્ટ દહીં ઘરે કેવી રીતના બનાવવું તેની રેસીપી બતાવીશ। જનરલી ઘરે બધા દહીં જમાવતા જ હોય છે, પણ દહીંમાં જો મેળવણ વધારે કે ઓછું થાય અથવા તો દૂધનું ટેમ્પરેચર છે એ પ્રોપરલી નહીં હોય તો તમારું દહીં પ્રોપરલી નહીં બને। જો તમે આ રીતના દહીં મેળવશો તો તમારું દહીં ક્રીમી, મલાઈદાર, પીસીસ પડે તેવું અને ખૂબ જ ટેસ્ટી બનશે। આ રીતે બનાવેલા દહીંમાંથી મઠ્ઠો, શ્રીખંડ અને દહીં વડામાં જે બનતું ગળું દહીં ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે આ રીતના દહીં જરૂરથી મેળવજો। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। દહીં બનાવવા માટે મેં અહીં ફૂલ ફેટ દૂધ લીધું છે। એક હેવી બોટમ પેન અથવા તો તપેલી અથવા તો કડાઈમાં દૂધ લેવાનું છે। અહીંયા હું 1.5 લીટર દૂધ લઈ રહી છું અને તેને ગરમ કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી નીચે દૂધ ચોંટે નહીં। એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે અને એક ઉભરો આવ્યા પછી 5 થી 7 મિનિટ ફરી ઉકાળવાનું છે। દૂધ સરસ ઉકળી ગયું છે, ગેસ બંધ કરી લઈએ અને આ દૂધને એક બોલમાં કાઢી લઈશું અને 5 થી 7 મિનિટ એમ જ રહેવા દઈશું જેથી દૂધની ઉપર એક પતલું મલાઈનું લેયર થઈ જાય। અને પછી જ આવી કોઈ કટોરી અથવા તો તમે ગ્લાસ અથવા તો આવું કોઈ પણ વાસણ લઈને એને કન્ટિન્યુ આવી રીતના હલાવવાનું છે। હવે દૂધને મલાઈદાર બનાવવા માટે આ રીતે કળશી અથવા તો વાટકીની મદદથી દૂધને ઠંડુ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના વાટકીની મદદથી તમારે ઠંડુ કરવાનું છે। જો તમને જલ્દી હોય તો તમે કોઈ બી વાસણમાં ઠંડુ પાણી લઈ અને એના ઉપર આ દૂધવાળું બોલ મૂકવાનું છે અને આ રીતના ઠંડુ કરવાનું છે। તમે જોઈ શકો છો દૂધ હૂંફાળું ગરમ થઈ ગયું છે। હવે એને કોઈ માટીના સરસ વાસણમાં લઈ લઈશું અથવા તો તમે કોઈ સ્ટીલની તપેલી કે એલ્યુમિનિયમ તપેલી કે કોઈ પણ વાસણમાં દૂધ ટ્રાન્સફર કરી શકો છો, પણ માટીના વાસણમાં બનતું દહીં ખૂબ જ ટેસ્ટી અને થીક બને છે। મેળવણ નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, દહીંનું જે ટેમ્પરેચર છે એકદમ રૂમ ટેમ્પરેચર હોવું જોઈએ અને નોર્મલ ખાટું હોવું જોઈએ। દહીં ઠંડુ હશે તો દૂધને નોર્મલ કરી દેશે, એનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે તો પ્રોપરલી દહીં નહીં જમે। હવે ચમચીની મદદથી હલકા હાથે મિક્સ કરી લઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે હલકા હાથે જ મિક્સ કરવાનું છે। 1.5 લીટર દૂધમાં 2 ચમચી મેળવણ જાય છે। ઢાંકીને 5 થી 6 કલાક માટે હૂંફાળી જગ્યા પર મૂકી દઈએ। 5 થી 6 કલાક થઈ ગયા છે, દૂધ જામી ગયું છે। હવે એને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવાનું છે। આ રીતના ઠંડુ કરેલું દહીં ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અગર તમને પાણી વગરનું અને પીસીસ પડે એવું દહીં જોઈતું હોય તો તમારે કમ્પલસરી એને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં સેટ કરવાનું છે અને પછી જ તમારે વાપરવાનું છે। તમે જોઈ શકો છો દહીં કેટલું સરસ મલાઈદાર, ક્રીમી અને પીસીસ પડે તેવું બન્યું છે। આ દહીંમાંથી શ્રીખંડ, મઠ્ઠો અને દહીં વડા માટે જે ગળ્યું દહીં બનાવે છે એ ખૂબ જ ટેસ્ટી બને છે। શ્રીખંડ, મઠ્ઠો અને દહીં વડા માટે જે ગળ્યું દહીં બનાવે છે એનો વિડીયો બહુ જ જલ્દી અપલોડ કરવાની છું, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી હેપી કુકિંગ।